આજે આપણે એકદમ ટેસ્ટી રીંગણ બટેકાનું શાક બનાવવાના છીએ। આજે આપણે રીંગણ બટેકાનું શાક બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા બટેકા અને રીંગણને આ રીતે કટ કરીને લઈ લીધા છે। લસણ અને મરચાં, લસણ મરચાંને પણ આ રીતે કટ કરીને લઈ લીધા છે। એક કઢાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય તે પછી જીરું એડ કરીશું, સૂકા લાલ મરચાં, લસણ અને મરચાં, હવે આપણે બટેકા એડ કરી દઈશું। તેને આપણે મિક્સ કરી લઈશું। બટેકાને આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું। બટેકા ચડવા લાગે એ પછી આપણે રીંગણ એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી હળદર, એક ચમચી લાલ મરચું પાવડર, બે ચમચી ધાણા જીરું, આ બધાને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે શાકને ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું। શાકને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। અને ધીમા ગેસ ઉપર ચડવા દઈશું। હવે આપણું શાક ચડવા આવે તે પછી આપણે 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું। તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ઉપરથી ધાણા એડ કરીશું અને ગેસને બંધ કરી દઈશું। એકદમ ટેસ્ટી રીંગણ બટેકાનું શાક રેડી થઈ ગયું છે।